સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રના કાર્યકાળનું 11મું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનનું 7મું બજેટ સંદર્ભે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ આનંદ ખાતે પત્રકારોને સંબોધી સંવાદ કર્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારનું કુલ બજેટ 38.21 લાખ કરોડ છે। કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને 43,000 કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે, જે ગત વર્ષે ફાળવેલ રકમ કરતાં 12% વધારે છે। પ્રધાનમંત્રીએ જ્યારે દેશનું સુકાન સાંભળ્યું ત્યારે અર્થવ્યવસ્થાનું 10 અથવા 11મા નંબર પર હતી। આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વની 5મા નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે, જેનું એકમાત્ર કારણ વડાપ્રધાનનું દૂરંદેશી નેતૃત્વ છે। તેમજ તેમણે જણાવ્યું હતું, તેમણે કેન્દ્રીય બજેટ વિશે વિગતો આપતા જણાવ્યું કે આ બજેટમાં 9 પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં કૃષિમાં ઉત્પાદકતા, રોજગાર અને કૌશલ્ય તાલીમ, સર્વસમાવેશક માનવ સંસાધન વિકાસ, નિર્માણ અને સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા નેક્સ્ટ જનરેશનની રિફોર્મ એમ કુલ 9 પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે। આમ આ બજેટ સમાજના દરેક વર્ગના બળ આપતું બજેટ છે તેમ તેમણે જણાવ્યું હતું। વધુમાં મંત્રીએ ઉમેરતા જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। આ બજેટ લોઅર મિડલ ક્લાસના સશક્તિકરણને ચાલુ રાખવા માટેનું બજેટ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું। સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા દાયકામાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના કારમાં રહેતા મળીઓ મળતી રહે છે, જે અન્વયે આ બજેટમાં પણ આવકકારો ઘટાડવા અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ 11મું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ 7મું બજેટ રજૂ થયું છે। કેન્દ્ર સરકારના બજેટમાં 48.21 લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ફાળે લગભગ 43,000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળા ગયા છે। આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનું આ બજેટ અલગ અલગ લગભગ 9 સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે, જે કૃષિ ઉત્પાદકતા હોય, રોજગાર અને કૌશલ્ય તાલીમ હોય, સર્વ સમાવેશ માનવ સંસાધન વિકાસ હોય, નિર્માણ સેવાઓ હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ, આવી અલગ અલગ 9 સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે।